એકવાર સાંભળીએ. અષાઢવદી એકાદશી એટલે કામિકા એકાદશી. આ એકાદશીની વ્રત કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય. ચક્રવર્તી સમ્રાટ જીવનમાં એક જ વાર વાજપેયી યજ્ઞ કરી શકે એટલી મોટી એની વિશેષતા છે. પરંતુ આપણે આ કથા માત્ર સાંભળશું તેનાથી આખા યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય એવું બ્રહ્મવિવદ પુરાણમાં લખેલું છે. તો આવો આ પવિત્ર અવસરે સાંભળીએ. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે વાસુદેવ, હવે મને અષાઢ વદ એકાદશીનું શું નામ છે, તેનો પ્રકાર વગેરે મને કહો. ત્યારે ભગવાન કહે છે કે હે રાજન, પૂર્વે નારદના પૂછવાથી જે વ્રત બ્રહ્માએ કહેલું અને સમગ્ર પાપને નાશ કરનારું તે ઉત્તમ વ્રત હું તમને કહું છું તે સાંભળો. બ્રહ્માએ કહ્યું કે હે નારદ, અષાઢ વદ એકાદશીનું નામ કામિકા છે અને તેની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફલ થાય છે. તે દિવસે લક્ષ્મીપતિ એવા નારાયણ ભગવાનનું પૂજન, ધ્યાન, યજ્ઞ કરે છે. એને જેટલું ફલ પ્રાપ્ત થાય છે એટલું એકાદશીના દિવસે ભગવાનનું પૂજન કરવાથી ફલ પ્રાપ્ત થાય છે. શું કીધું? વાજપેયી યજ્ઞમાં જે આપણે ફલ પ્રાપ્ત કરીએ, જે કાંઈ ધ્યાન, પૂજન, યજ્ઞ વગેરે જે કાંઈ કરીએ, અને તમામનું પુણ્ય માત્ર આ એકાદશીના દિવસે ઉપવાસ કરી, વ્રત કરી અને ભગવાનનું પૂજન કરવાથી ફલ પ્રાપ્ત થાય. હે નારદ, કામિકા એકાદશીથી ઉત્તમ, પવિત્ર અને પાપને નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી. એકાદશીના દિવસે રાત્રિએ જાગરણ કરવું, આ વ્રત કરવાથી ભયંકર યમ જોવા પડતા નથી. જોવા છે આપણે? નથી જોવા. એની દુર્ગતિ થતી નથી અને નીચ યોનિમાં જન્મ લેવો પડતો નથી. કામિકા એકાદશીના વ્રતથી જ યોગીઓને મોક્ષ મેળો છે. એટલા માટે એ વ્રત શ્રમ લઈને પણ, યાને કે થોડો પરિશ્રમ કરીને પણ નિયમથી કરવું જોઈએ. જે માણસ તુલસી પત્રથી શ્રીહરિનું પૂજન કરે છે એ માણસ પાપથી લેપાતો નથી. આ દિવસે તુલસી પત્રથી જે ભગવાનનું પૂજન કરે છે એના તમામ પાપ નાશ પામે છે. એક ભાર સોનું અને 4 ભાર રૂપું આપવાથી જે ફલ થાય એ ફલ તુલસી પત્ર વડે શ્રીહરિનું પૂજન કરવાથી થાય છે. જે માણસ તુલસીના માંજરથી વિષ્ણુની પૂજા કરે એના પણ ભગવાનની વિશેષ કૃપા અને રાજીપો વરસે છે. તુલસીના દર્શન, સ્પર્શ કે વંદન કરવાથી રોગ નાશ થાય છે અને ભગવાનના ચરણોમાં તુલસી ચડાવવાથી મોક્ષ થાય છે. એવા તુલસીને હું નમસ્કાર કરું છું, સ્વયં ભગવાન કહે છે. જે માણસ એકાદશીના દિવસે ભગવાનની પાસે દીવો રાખે છે એને સ્વર્ગમાં રહેલા પિતૃદેવો અમૃતથી તૃપ્ત થાય અને સૂર્યલોકમાં જાય છે. એ યુધિષ્ઠિર, મેં તમારી પાસે આ કામિકા એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો. આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું, કારણ કે આ એકાદશી વ્રત બ્રહ્મ હત્યાનો નાશ કરનારી, સર્વ પાપોને હરનારી, ગર્ભ હત્યાને મટાડનારી અને મોટા પુણ્યને આપનારી અને ભગવાનના ધામમાં પહોંચાડનારી છે. જે માણસ આ એકાદશીનું મહાત્મ્ય શ્રદ્ધાથી સાંભળું, પાઠ કરે, મેં કર્યો, તો સર્વ પાપોથી મુક્ત થઈ અને પ્રભુધામને પામે. એવી રીતે બ્રહ્મવિવદ પુરાણમાં કહેલું છે. ઇતિ શ્રી બ્રહ્મવિવદ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે અષાઢ કૃષ્ણ એકાદશ્યામ કામિકા નામ્યામ મહાત્મ્યમ સંપૂર્ણમ. આવી રીતે આ એકાદશીનો મહિમા બ્રહ્મવૈવર્ત પુરાણમાં બતાવ્યો છે. તો બહુ વિધિ સાથે સવારે વહેલા ઉઠી અને સ્નાન કરી, ધ્યાન કરી, પવિત્ર થઈ અને સવારના પરમાં ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરી શકાય. એ પ્રભુ, આજે શાસ્ત્રના વચન મુજબ આ એકાદશીનું વ્રત કરવાનું, એકાદશીના દિવસે આપનું પૂજન કરવા માટે હું સંકલ્પિત થાઉં છું, હું પ્રતિજ્ઞા કરું છું. આજે આખો દિવસ દરમિયાન આપનું ભજન, પૂજન, યજન વગેરે કરીશ અને આપની પ્રસન્નતા પ્રાપ્ત થાય. મારું તમામ જે કાંઈ પાપ છે નાશ પામે, મારું દુર્ભાગ્ય છે દૂર થાય, મારા પિતૃ વગેરેના જે કાંઈ પ્રશ્નો છે એ બધાય સામાન્ય થાય. એ તમામ પ્રશ્નો
નું નિરાકરણ થાય, પિતૃઓની મુક્તિ થાય. આવી રીતે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનને વંદન કરી આખો દિવસ પાંચેય ઇન્દ્રિયોથી પવિત્ર આહાર કરવો. યાને કે મોઢેથી આપણે જે બોલતા હોઈએ વાણી આપણી પવિત્ર થાય, તે દિવસે શબ્દ ન બોલાય. આ દિવસે આંખે કરીને નબળું જોવાય નહીં, આ દિવસે કાને કરીને ખરાબ સંભળાય નહીં, આ દિવસે જીભે કરી અને અનાજ વગેરેનું ભક્ષણ થાય નહીં, અભક્ષ્ય ખવાય નહીં. એ જ રીતે શક્ય હોય તો નકરડો ઉપવાસ થાય, નકરડો ન કરી શકે તો ફળાર કરીને પણ ઉપવાસ કરવો. આવી રીતના આખો દિવસ વ્યતીત કરી અને મન ભગવાનના સ્વરૂપમાં રહે, બુદ્ધિ ભગવાનનું જ એકમાત્ર ચિંતન અને મનન કર્યા કરે. એવી રીતે આખો એકાદશીનો દિવસ પસાર થાય અને રાત્રે જાગરણ કરી અને એકાદશીને આપણે પૂર્ણ કરીએ. આ દિવસે ભગવાનનું તુલસી પત્રથી પૂજન આપણે કરવાના છીએ. તમે પણ ઘરે બેઠા સાથે મળીને કરશો. ભગવાનનો જન્મંગલ નામથી પૂજન થાય, સ્વામિનારાયણ મહામંત્રથી પૂજન થાય, દ્વાદક્ષર મંત્રથી ભગવાનનું પૂજન થાય. જેને જે અનુકૂળતા હોય એનાથી પૂજન થાય. આપણને માટે મહારાજે સરસ મજાનો એક મંત્ર આપ્યો છે, ષડાક્ષરી મંત્ર જેને કહીએ છીએ સ્વામિનારાયણ. આપણે એને ઓમની સાથે નિર્દેશ કરી ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ નમઃ કહી અને ભગવાનને તુલસી પત્ર ચડાવવા. શક્ય હોય તો તુલસી પત્ર માંજર સહિત, એટલે શું, માંજર હોય એ માંજરની સાથે 2 પાન લાગેલા હોય એવી રીતના એને સરસ મજાનું કટ કરવા, તોડવા, એવી રીતના એને ચૂંટવા અને એવા માંજરે સહિત જે પાન હોય એવા પાને સહિત ભગવાનનું પૂજન થાય. એ ભગવાનને વિશેષ પ્રિય છે. માટે તુલસી પૂજનમાં ખાસ આ વિધિ આપણે જાળવી રાખવાનો છે.